श्री महागौरी श्वेते वृषे समारूढ़ा श्वेतांबरधरा शुचि महागौरी शुभम दद्यान महादेव प्रमोददा। माँ दुर्गाजीनी आठमी शक्तिનું નામ મહાગૌરી છે। તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે। તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે। તેમની ઉંમર 8 વર્ષની માનવામાં આવેલ છે। અષ્ટવર્ષા ભવદ ગૌરી। તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે। તેમને 4 ભુજાઓ છે। તેમનું વાહન વૃષભ છે। તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે। ઉપરના ડાબા હાથમાં ડમરૂ છે અને નીચેના ડાબા હાથમાં વર મુદ્રા છે। તેમની મુદ્રા અત્યંત શાંત છે। પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું। તેમની પ્રતિજ્ઞા હતી કે વ્રિયેહમ વરદમ શંભુમ નાન્યમ દેવમ મહેશ્વરાત। નારદ પાંચરાત્ર અનુસાર અને ગૌસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો। જન્મ કોટી લગી રગર હમારી વરહું શંભુ નત રહું કુંવારી। આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું। તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગૌર થઈ ઉઠ્યા। ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું। દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે। તેમની શક્તિ અમોઘ અને તુરંત ફળ આપનારી છે। તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે। તેના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે। ભવિષ્યમાં પાપ, સંતાપ, દૈન્ય દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી। તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે। મા મહાગૌરીના ધ્યાન, સ્મરણ, પૂજા, આરાધન ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે। આપણે સદાય એમનું ધ્યાન કરવું જોઈએ। એમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે। મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી મનુષ્ય કાયમ એમના જ પદારવિંદોનું ધ્યાન કરવું જોઈએ। ભક્તોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે। તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે। માટે એમના ચરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ। પુરાણમાં એમની મહિમાના પ્રચુર આખ્યાન અપાયા છે। તેઓ મનુષ્યોની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે। આપણે પ્રતિભાવે સદાય એમના શરણાગત બનવું જોઈએ। બોલો મહાગૌરી માત કી જય।